ભાઈ મહેમાન આવે તો જમાડીએ, સારી રસોઈ કરી, એવા બેનો હોય એ નારી શક્તિ, એને વંદન. ઘણા બેનો એવા હોય મહેમાન ઘેરે લઈ આવે મેર્યા. ઓલી એક બહુ સરસ વાત છે. એક બજાર એક જણું જ્યાં વિની બહુ જમી આવતો ને ગામડાનો માણસ, તો એમાં બજારમાં બે મિત્રો ભેગા થઈ ગયા એના. તો એ ધરાર બિચારો તાણ કરીને ઘેરે લઈ ગયો. જીગર તો નહોતો પડતો, પણ એને એમ થયું હું આને ઘેરે ખાઈ આવું છું, મારે લઈ આવું ને. તો લઈ આવો ઘેરે ને ઓહરીમાં મહેમાનને બેહારીને રહોડામાં ગયો. રસોડામાં જઈને પત્નીને પગે લાગી ગયો, તારી ગાય ને તારો પીપળો આને આજ જમાડી દેજો, બોલતી નહીં કાંઈ. ઈ કે કાંઈ બોલતી નહીં, આજ જમાડી. ઈ કે મને તમે પૂછ્યું તું? ઈ કે જે થઈ ગયું પણ આજ આને જમાડી દે. કાંઈ વાંધો નહીં, કે જે બનતો હોય છે એ જમાડી દે. પછી વચમાં કહેતા નહીં પાપડ લાવો ને અથાણા લાવો ને આમ તેમ ને. અરે કાંઈ કહેતો હોય કોઈ દી કે તું કે એમ ને, હું બોલતો હોય છે વચ્ચે આ હસ્તમેળાપ થયો તેથી જ મને હબાકો આવી ગયો તો ખંભામાં. હવે ક્યાં એટલે કે કાંઈ ન બોલું. પછી કે હીરો બનાવીને મારા ભાઈ બધું છે ખાસ ઘી, કે ઘી જ નથી તો હું લઈ આવું. ઓલો બિચારો મહેમાનને ઓહરીમાં બેહારીને બરણી લઈને બજારે ઘી લેવા ગયો. એને એમ કે મારા ભાઈ બંધુ આવ્યા ને ખવડાવું. ભાઈ બંધુ નિરાતે બેઠા, એ બોલો આમ ઘી લેવા નીકળી ગયો, બજારે આમ વટ્યો ને થોડોક આગળ વયો ગયો ને, એટલે એની પત્નીએ ઓહરીમાં આવીને આમ માથે શેડો લાંબો કરીને રોવાનું ચાલુ કર્યું. તો મહેમાનો ગભરાઈ ગયા, કોઈ ગુજરી ગયું કે આ સીવું શું બેન ને આ કાં રોવા માંડ્યા. એટલે કે બેન કેમ કાંઈ અજુગતું બની ગયું, કાંઈ ગુજરી ગયું? તો કે ના રે બાપા કોઈ ગુજર્યું નથી. તો તમે રોવો કાંઈ? કે મને તમારી ચિંતા થાય. તો મહેમાન કે અમારી શું ચિંતા, અમને તો અમારા ભાઈ લઈ આવ્યા છે જમાડવા માટે, હમણાં જમીન વહી જાઓ, અમે તો સુખી છીએ. સુખી છો ભાઈ, તમને ખબર નથી હવે થવાનું છે જે કાંઈ છે એ કે. તો મહેમાન મૂંઝાણા કા થવાનું શું છે? એ કે તમારા ભાઈ તમને જમાડશે, ખવડાવશે, ઘી ખવડાવશે, તાણ કરશે, ખૂબ જમાડશે, પણ પછી પણ કરીને અટકી જાય. એટલે મહેમાને મૂંઝાણા કા પણ શું હોય છે પછી આગળ એમ. એ કે પણ હું? એ કે પણ તમારા ભાઈને એવી ટેવ છે મહેમાનને પહેલા ખૂબ જમાડે ને પછી ઓલું હાંબેલું જો પીડ્યું ખૂણામાં હાંબેલું. તો હા, એ કે ઊભા વાહના મહેમાનને બબે નાખે કાયમ, બરડા ભાંગી નાખેલા છે ઘણાના. તે મહેમાનોએ હામું જોઈ લીધો. એ કે આપણા બાપાએ કોઈ દી હાંબેલા નથી મેર્યા, અને આના એક રોટલો ખાવો અને કદાચ હીરો ખવડાવીને એના હાંબેલા હું કામ ખાવા જોઈએ, ભાગો. ઈ કે તે મહેમાન ઊભા થઈને ડેલીએ નીકળીને આમ ભાગ્યા. ઓલો આમ ગયો તો ત્યાં તો ઓલો ઘીની બરણી લઈને આવ્યો ને મહેમાન હજી બજારે આમ સેડ્યા છે. ત્યાં આવ્યો ને આવીને જોયું મહેમાન ન મળે ઓહરીમાં. એટલે મહેમાનને જ ન જાય. એટલે કે લે મહેમાન ક્યાં ગયા? તો કીધું વૈયા ગયા. વૈયા કેવી રીતે જાય? કે હું ઘી લઈને આવ્યો જમાડવાના. અરે પણ મેં તાણ કરી તોય વૈયા ગયા. કે વૈયા જવાનું કારણ શું? એ કે ઓલું હાંબેલું આપણું ન પીડ્યું ખૂણામાં જો પીડ્યું. એ કે હા. એ કે મહેમાને હાંબેલું માંગ્યું. એ કે અમારે લઈ જવું છે. અરે તો એ કે મેં શોખી ના પાડી દીધી. કે હું માંડ અમારે તમારા ભાઈ લઈ આવ્યા છે, મેં કેટલું મંગાવ્યું હતું, હાંબેલું નહીં દઉં. અરે કે તારા 100 રૂપિયાના હાંબેલા હારું મારા લાખ રૂપિયાના મહેમાનને કાઢી મૂક્યા, લાવ એમ કરીને હાથમાં હાંબેલું લઈને ઊભી બજારે થોડ્યો. ઓલા મહેમાન ભાગ્યા જાતે એમ કે નથી જીમ્યા તોય મારશે. આ કે લેતા જાવ. તો કે નથી જોતું.